ધોરણ 10 વિષય ગુજરાતી અને આજનો આપણો કાવ્ય નંબર 9 છે હાથ મેળવીએ. હાથ મેળવીએ કવિનું નામ છે નિરંજન નરહરી ભગત, જેને ટૂંકમાં કહેવાય છે નિરંજન ભગત. આપણા કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. સૌથી પહેલા તો આપણે આ જે કાવ્યનું આપણું જે ટાઇટલ છે, શીર્ષક છે હાથ મેળવીએ, તેનો અર્થ સમજીએ. આ આખા ઉર્મી કાવ્યમાં કવિએ હાથ મેળવીનો અર્થ થાય છે કે હાથ જોડવા. હાથ મેળવવાનો અર્થ થાય છે હાથ જોડવા. તો આ સંપૂર્ણ ઉર્મી કાવ્યની અંદર કવિએ હાથ જોડવાની વાત કરી છે. તો સૌથી પહેલા આપણે પ્રશ્ન થાય છે કે હાથ જોડવા કોને જોડવા આપણે? તો હાથ કવિએ જે જોડવાની વાત કરે છે તે મૈત્રી ભાવના હાથ જોડવાની વાત કરે છે. કોની વાત કરે છે કવિ? મૈત્રી ભાવનો હાથ જોડવાની વાત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાથ જોડવા પદ્ધતિ આપણા ભારતની પદ્ધતિ છે અને આજની આપણી જે પરિસ્થિતિ છે કોવિડ-19ની પરિસ્થિતિમાં જે બહારના દેશમાં લોકો કેવી રીતના કરતા હતા કે શેક ધ હેન્ડ, એક વ્યક્તિ બીજા વ્યક્તિને જ્યારે મળે ત્યારે શેક ધ હેન્ડ કરે છે. પણ આજે તો બહારનો દેશ હોય કે ભારત હોય, પણ ભારતની સંસ્કૃતિને જ અગ્રગણ્ય માનવામાં આવી છે અને આજે એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્યારે મળે છે તો નમસ્કાર કરીને જ મળે છે અને હાથ જોડીને જ મળે છે. તો કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ એ આપણી સોનાની સંસ્કૃતિ છે અને એના જેવું સ્થાન કોઈ લઈ શકે નહીં. સો આ સંપૂર્ણ ઉર્મી કાવ્યમાં કવિએ હાથ મેળવવાની વાત કરી છે. એ હાથ મેળવવાની વાત કોની સાથે? મૈત્રી ભાવનો હાથ મેળવવો. શેનો હાથ મેળવવાનો છે આપણે? મૈત્રી ભાવનો હાથ મેળવવાનો છે. સો કવિ આ ઉર્મી કાવ્યની અંદર હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે અને હૃદયપૂર્વક આપણને સમજાવે છે કે કવિ હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માંગે છે. ભલે તે અજાણ્યો હોય. કવિ કહે છે કે તમારા હાથમાં ધન હોય, સત્તા હોય, કીર્તિ હોય, મને કશું જ નથી જોતું. મને ધન, કીર્તિ, સત્તા કશું જ નથી જોતું. મને બસ એક જ જોઈએ છે. અને શું જોઈએ છે? તે હાથ તમારી સાથે મેળવવો છે. કયો હાથ મેળવવો છે મારે? મૈત્રી ભાવનો હાથ મેળવવો છે. તો આપણે કાવ્યની પહેલી પંક્તિ પહેલા જોઈએ. કાવ્યની પહેલી પંક્તિ છે લાવો તમારો હાથ મેળવીએ. હાથ મેળવીએ એટલે હાથ જોડવું. હાથ મેળવીએ એટલે આપણે પહેલી જેમ વાત કરી તેમ હાથ જોડવા, નમસ્કાર કરવા. સો કવિ કહે છે લાવો તમારો હાથ મેળવીએ. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. કવિ આ પંક્તિ દ્વારા શું કહેવા માંગે છે કે લાવો તમારો હાથ, એટલે કે હું તમારી સાથે હાથ લંબાવું છું. શેનો હાથ લંબાવું છું? મૈત્રી ભાવનો હાથ લંબાવું છું. અજાણ્યા વ્યક્તિ સાથે પણ હું મૈત્રી ભાવનો હાથ લંબાવવા માંગુ છું. કહો શું મેળવી લેવું થશે તમારે? મારે તમારી પાસેથી કશું જ જોતું નથી. કવિ હૃદયપૂર્વક એમને પોતાનો ભાવ વ્યક્ત કરે છે કે મારે તમારી પાસેથી કશું જોતું નથી. મને ખબર છે કે તમારા હાથમાં કેટલી વસ્તુ હશે. ધન હશે, સત્તા હશે. સત્તા એટલે આપણે કહીએ જેની કીર્તિ, સત્તા, પોસ્ટ, જેને ઇંગ્લિશમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ મારી આ પોસ્ટ છે, એને સત્તા કહેવાય. તો તમારી પાસે તમારી ધન હશે, સત્તા હશે, કીર્તિ એટલે કે તમારી નામના, તો તમારી કીર્તિ પણ તમારી પાસે છે. પણ મારે આ ધન, સત્તા, કીર્તિ આનું કંઈ જ કામ નથી. મારે કશાનું જ કામ નથી. બસ મારે એક જ કામ છે અને એ કામ કયું છે? મારે તમારી સાથે મૈત્રી ભાવનો હાથ મેળવવો છે. મૈત્રી તે આપણે બધા પહેલાં પણ જાણીએ છીએ. વિચાર વિસ્તાર ઘણી આ કહેવત કે મિત્ર એવો હોવો જોઈએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ વધે અને સુખમાં રહે પાછળ. તો કવિ આ જ વાત કહે છે કે ધન, સત્તા, સંપત્તિ આ કશું જ કામનું નથી. કારણ કે જ્યારે દુઃખ હોય અને એ દુઃખની પરિસ્થિતિમાં જે મનુષ્ય આપણી સાથે હાથ મેળવીને ઊભો રહે, ગળે લાગીને ઊભો રહે, તે જ મૈત્રી ભાવ સાચો છે. તો બસ મારે તમારી પાસેથી આ જ અપેક્ષા છે અને આ જ અપેક્ષા હું રાખું છું કે તમે મારી સાથે મૈત્રી ભાવનું વર્ણન કરો અને હું તમારી સાથે મૈત્રી ભાવ રાખું, અને એ પણ નિસ્વાર્થ ભાવે. કેવા ભાવે? નિસ્વાર્થ ભાવે. કવિ કહે છે ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના ના, આપણા આ બે હાથ ખાલી હાથ નથી. કવિ કહે છે કે મારે કોઈ તમારી પાસે કંઈ મેળવવાની ઈચ્છા નથી. તમારી ધન, સંપત્તિ, સત્તા મારે કંઈ તમારી પાસેથી જોતું નથી. બસ એક જ મને વસ્તુ જોઈએ છે, નિસ્વાર્થ ભાવે તમારી દોસ્તી કરવી છે, નિસ્વાર્થ ભાવે મારે તમારી મૈત્રી કરવી છે. આ કાવ્ય પંક્તિથી એક વાર્તા મને યાદ આવી ગઈ કે
આપણે બધાએ સાંભળી હશે એક રીંછ અને બે મિત્રની વાર્તા. એ મિત્રની વાર્તામાં એવું છે કે બે મિત્રો જ્યારે જંગલમાં ફરવા જાય છે ત્યારે એમને રસ્તામાં રીંછ મળી જાય છે અને રીંછ મળી જવાના કારણે બે મિત્ર ગભરાઈ જાય છે. હવે એક મિત્ર દોડતો ઝાડ પર ચડી જાય છે, પણ એક મિત્ર ઝાડ પર ચડી શકતો નથી અને રીંછ એની પાસે પહોંચી જાય છે. તો રીંછ એની પાસે જ્યારે પહોંચી જાય છે ત્યારે પેલો જે નીચે જે મિત્ર હતો તે મિત્ર શું કરે છે, જમીન પર શ્વાસ રોકીને સૂઈ જાય છે. રીંછ એની પાસે આવીને ઊભું રહી જાય છે અને એને સૂંઘે છે. રીંછ જ્યારે એને સૂંઘે છે નાક અને મોં પાસે, ત્યારે રીંછને એવી ભાવના થાય છે કે આ મનુષ્ય તો મૃત્યુ પામ્યો છે અને એ એવું સમજીને રીંછ એને છોડીને ચાલ્યો જાય છે. થોડી વાર પછી પેલો જે ઝાડ પર ઉપર ચડેલો હતો તે મિત્ર નીચે આવે છે અને પેલા એના બીજા મિત્રને ઊભો કરીને કહે છે કે રીંછ તને કાનમાં શું કહેતો હતો? તો પેલો મિત્ર જે સૂતો હતો એ મિત્ર એને કહે છે, એણે મને એમ કીધું કે મિત્ર એવો કરવો જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે, સુખમાં રહે પાછળ. મિત્ર એવો રાખજે કે જે તારા માટે ઔષધિ બને. ઔષધિ એટલે દવા. ઔષધિ એટલે દવા. મિત્ર એવો કરજે જે ઢાલ સરીખો હોય અને દવાનું કામ કરે, જે આપણા માટે દવાનું કામ કરે. તો બસ કવિ સેમ આ જ કહે છે કે જેમ પેલા બે મિત્રની ઉપર આપત્તિ આવી ત્યારે એક મિત્રે એનો સાથ છોડી દીધો અને ઝાડ પર ચડી ગયો અને બીજા મિત્રને એને જમીન પર રાખી દીધો. તો આ યોગ્ય વર્તન કહેવાય નહીં. તેથી કહેવાય છે કે મિત્ર દવાનું કામ કરે છે, ઝેરનું કામ કરતું નથી, વિષનું કામ કરતું નથી. વિષ એટલે ઝેર, વિષ એટલે ઝહર. તો કવિ આ ઉર્મી કાવ્યમાં આ જે પંક્તિ દ્વારા કવિ જે આપણે સમજાવે છે કે મારે ધન, સત્તા, સંપત્તિ કશું જ નથી જોતું અને નિસ્વાર્થ ભાવે મારે તમારી સેવા કરવી છે. અને આ નિસ્વાર્થ ભાવ મારો કેવો છે કે જેમાં મારે કશી જ આશા નથી, ભલે તમારા હાથ ખાલી હોય. તેથી કહે છે કે નાના આપણા આ બે હાથ ખાલી હાથમાં કેટલું છે? ખાલી છે તમારો હાથ? ભલે તમારો હાથ ખાલી છે, પણ મારા મંતવ્યથી અને મારી નજરથી જો તમે કવિ જુઓ, મારી નજર મતલબ નિરંજન ભગતની નજરથી. કવિ કહે છે કે જો નિરંજન ભગતની નજરથી તમે જુઓ તો તમારા હાથ ખાલી નથી. કેમ ખાલી નથી? તો કવિ આ કાવ્ય પંક્તિ દ્વારા આપણને શું સમજાવે છે? આપણા હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરનો હૃદયનો ભાવ મેળવીએ અને બિનઆવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. કવિ શું કીધું કે આપણો હાથ ખાલી હાથ નથી. નિરંજન ભગતની નજરે આપણા હાથ ખાલી હાથ નથી. આપણા હાથની અંદર ઉષ્મા એટલે કે ભાવના. આપણી જે ઉષ્મા એટલે કવિ શું કહેવા માંગે છે કે તમારા હાથ ખાલી નથી. આ બેવ ખાલી હાથની અંદર ઉષ્મા અને થડકો છે. ઉષ્મા એટલે કે મારી લાગણી. ઉષ્માને આપણે બીજો અર્થ એ પણ કહી શકીએ, ઉષ્મા એટલે લાગણી. મારા મનમાં, મારા હૃદયમાં તમારા પ્રત્યે લાગણી પણ છે અને થડકો પણ છે. થડકો એટલે કે તમારી પ્રત્યેની ભાવના છે મારી. થડકો એટલે થડકવું અને એને કહેવાય ભાવના. સો આપણા હાથ ખાલી નથી. આ બંને હાથમાં આપણી મારા બીજા પ્રત્યેની લાગણી અને ભાવના છે. અરે એના વડે આવો પરસ્પરનો હૃદયનો ભાવ મેળવીએ. અને બસ આ બે વસ્તુ આપણી પાસે, પ્યાર, લાગણી અને ભાવના જો આપણી પાસે હશે તો પરસ્પરથી બસ આપણે હૃદય જ મેળવવાના છે. મૈત્રીનો હાથ તો મેં તમારી પાસે લંબાવી જ દીધો છે. આ મારો હાથ જો હું તમારી પાસે લંબાવું છું તે મૈત્રી માટે જ લંબાવું છું અને તેથી જ કહું છું કે ચાલો હાથ મેળવીએ, મૈત્રીનો હાથ મેળવીએ. અને આ હાથ દ્વારા જે મેં હાથ લંબાવ્યો છે તમારી તરફ, એમાંથી સાથે સાથે આપણે હૃદય પણ મેળવવાના છે. કવિ કહે છે કે અરે આવો પરસ્પરના હૃદયનો ભાવ પણ મેળવીએ અને બિનઆવડત સારું નઠારું કેટલુંય કામ કરતા. આપણે તો આમ તો નથી જે કરવાના કામ, નઠારું એટલે ન કરવાના કામ, નકામું કામ, ન કરવાના કામ. આવા આપણે કેટલાય કામ કરીએ છીએ કે જે આપણે નથી કરવાના ને એમાં આપણો સમય પણ આપણે વ્યતીત કરી દઈએ છીએ જે આપણે કરવો ના જોઈએ. તો આવા નઠારા કામ કરવામાં આપણે કેટલોય સમયનો વ્યર્થ કરીએ છીએ. તો આપણે કંઈક સારા કામ કરવા માટે, એકબીજાને મદદ કરવા માટે આપણા હૃદયની ભાવનાને આપણે પરસ્પર વેચીએ અને મૈત્રીનો હાથ લંબાવીએ અને હાથ મેળવીએ. આપણા હાથ કેળવીએ. આપણા હાથને આપણે કેળવવાના છે. કેવી રીતના કેળવવું? એટલે લખો, કેળવવું એટલે પોતાની જાતને તૈયાર કરવી. કેળવવું એટલે પોતાની જાતને તૈયાર કરવી.
કવિ કહે છે કે જે મેળવવું એટલે કે હાથ મેળવવા અને આપણા હાથને કેળવવા પણ જોઈએ. કેળવવું કોને કહે છે કે આપણા હાથ ઘણા બધા કામ કરે છે, પણ હાથને આપણે એવી રીતના કેળવવાના છે કે જે સારા કર્મ કરે, સારા કાર્ય કરે, એને કેળવવું કહેવાય છે. આપણી ધર્મને જેમ આપણો ધર્મને આપણા સંસ્કાર આપણને જે શીખવાડે છે તે શું શીખવાડે છે કે સારા કર્મોથી આપણે આપણા હાથને કેળવવા જોઈએ, નીતિથી રહેવું જોઈએ, અનીતિનું કાર્ય કરવું જોઈએ નહીં. તો આપણા હાથને આપણે કેવી રીતના કેળવવાના છે? નીતિના કાર્યોથી. કેના કાર્યોથી કેળવવાના છે? નીતિના કાર્યોથી. અજાણ્યા છો ભલે તોય જુઓ હાથ આ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ છે. શું જાણું છું? તમે અજાણ્યા છો, હું અજાણ્યો છે, પણ જો આપણા પરસ્પરના હૃદય એકબીજાને મળી જાય અને પરસ્પર આપણી હૃદયની ભાવના, આપણે મૈત્રી ભાવનાથી જો હાથ મેળવીએ તો આપણને કશાની જરૂર પડતી નથી. આ ધન, સત્તા, સંપત્તિની કશાની જરૂર નથી. ભલે અજાણ્યા હો, પણ હૃદયનો ભાવ એ સૌથી ઉપરી ભાવ છે. હૃદયનો ભાવ એ સૌથી ઉચ્ચ ભાવ છે અને આ ભાવની આગળ કોઈ ભાવ આવતો નથી. તેથી કવિ આ સંપૂર્ણ કાવ્યની અંદર આપણને જે સમજાવે છે તે મૈત્રી ભાવની વાત સમજાવે છે કે હાથ મેળવવો છે, પણ કેવો હાથ મેળવવો છે? મૈત્રી ભાવનો હાથ મેળવવો છે. ભગવાને આપણને જે હાથ આપે છે, એમ કહેવાય છે કે આ દુનિયામાં જે જન્મ અને મૃત્યુ લે છે તે બંને ખાલી હાથે જાય છે. જાઓ છો ત્યારે તમારે ખાલી હાથે જ જવાનું છો, આવો ત્યારે પણ ખાલી હાથે જ જવાનું છે. તો જ્યારે સંપૂર્ણ સત્તા કે કીર્તિ કે ધન તમારી સાથે આવવાના જ નથી, પણ એક વસ્તુ તમારી સાથે આવશે અને એ છે તમારા સંસ્કાર, તમારી ભાવના, તમારી લાગણી અને તમારા સારા કર્મ, જેને કવિ કહે છે કે હાથ મેળવીએ અને હાથ કેળવીએ.